નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન સફર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અગાઉના વિડીયોમાં આપણે એનએમએસના 2023-24ના પેપરના 1થી 120 પ્રશ્નોની ચર્ચા કરી હતી। આ વિડીયોમાં આપણે 121થી 180 પ્રશ્નોની ચર્ચા કરીશું। જો હજી સુધી તમે આગળના વિડીયો ન જોયા હોય તો આ ડિસ્ક્રિપ્શનમાં આગળના વિડીયોની લિંક મૂકેલી છે, એમાંથી તમે એ વિડીયો જોઈ શકશો। આજનો આ વિડીયો ચાલુ કરીએ એ પહેલાં આપણી પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન સફરને સબસ્ક્રાઈબ જરૂર કરીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ, જેમાં 121થી 180 સુધીના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ। 121મો પ્રશ્ન છે, મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ ખાલી જગ્યાનો સ્ત્રાવ કરે છે, તો એનો સાચો જવાબ આવશે એ પિત્તરસ। 122મો પ્રશ્ન છે, કીડીના ડંખમાં કયો એસિડ હોય છે, તો એનો સાચો જવાબ છે એ ફોર્મિક એસિડ। 123મો પ્રશ્ન છે, ખાલી જગ્યા ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે છે, તેનો સાચો જવાબ આવશે ડી ફુફ્ફુસીય શિરા। 124મો પ્રશ્ન છે, ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર પર કાર્ય કરે છે, તો એનો સાચો જવાબ આવશે ડી ઉષ્મીય। 125મો પ્રશ્ન છે, સુગંધિત દ્રવ્યો એટલે કે પરફ્યુમ બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તેનો સાચો જવાબ આવશે સી કોલ્ટાર। 126મો પ્રશ્ન છે, બળતણના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના આધારે સાચો ચડતો ક્રમ જણાવો, તો એનો સાચો જવાબ આવશે ડી છાણા, લાકડું, પેટ્રોલ અને હાઇડ્રોજન। ત્યારબાદ 127મો પ્રશ્ન છે, નીચેનામાંથી કોનું જ્વલન બિંદુ સૌથી નીચું છે, તો એનો સાચો જવાબ આવશે કાગળનો કપ બી। 128મો પ્રશ્ન છે, તપેલીમાં રહેલી ચા ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે, સાચો જવાબ આવશે ડી ઉષ્મા નયન। ત્યારબાદ 129મો પ્રશ્ન છે, નીચેનામાંથી ક્લિનિકલ થર્મોમીટર માટે કયું વિધાન ખોટું છે, વિધાન 1, વિધાન 2 કે વિધાન 3? તો આમાંથી જે વિધાન 2 છે કે મનુષ્યના શરીરના સંપર્કથી દૂર થતા થર્મોમીટરમાં પારાની સપાટી નીચી આવે છે, તો આ વિધાન ખોટું છે, તો એનો સાચો જવાબ આવશે સી વિધાન 2। અમિતની મમ્મી તેના સફેદ શર્ટ પર પડેલા હળદરના દાગને સાબુના પાણીથી ધોવે છે, તો કયા રંગના ધબ્બા જોવા મળશે, તો એનો સાચો જવાબ આવશે ડી લાલ। 131મો પ્રશ્ન છે, દેવાંશી દોડની સ્પર્ધામાં થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુ ખેંચાણ અનુભવે છે, આવું શાથી થાય છે, તો એનો સાચો જવાબ આવશે સી, એમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે। 132મો પ્રશ્ન છે, વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયામાં મારો રોલ મહત્વનો છે, બોલો હું કોણ છું, તો એનો સાચો જવાબ આવશે બી પર્ણરંધ્ર। 133મો પ્રશ્ન છે, દોરીની લંબાઈ 1 મીટર લઈને બનાવેલ લોલકને $20નો પૂર્ણ કરતાં 42 સેકન્ડ લાગે છે, તો તેનો આવર્તકાળ કેટલો થશે, તો એનો સાચો જવાબ આવશે બી 2.1 સેકન્ડ, એનો આવર્તકાળ થશે 2.1 સેકન્ડ। 134મો પ્રશ્ન છે, કાન, નાક, ગળાના ડૉક્ટર દર્દીની તપાસમાં શાનો ઉપયોગ કરે છે, તેનો સાચો જવાબ આવશે ડી અંતર્ગોળ અરીસો। 135મો પ્રશ્ન છે, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રદૂષિત પાણી પર સૌપ્રથમ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે, તો એનો સાચો જવાબ આવશે સી, એને બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે।
136મો પ્રશ્ન છે, ઘઉંમાં થતો અંગારિયો રોગ કયા સૂક્ષ્મજીવને કારણે થાય છે? તેનો સાચો જવાબ આવશે એ, ફૂગ. 137મો પ્રશ્ન છે, ભારતમાં વાહન ચલાવતી વખતે પેટ્રોલ તેમજ ડીઝલની બચત કેમ કરવી તેની સલાહ આપતી સંસ્થા કઈ છે? તેની સલાહ આપતી સંસ્થા છે PCRA, એટલે એનો સાચો જવાબ આવશે ડી. 138મો પ્રશ્ન છે, આપણા પાચન માર્ગના કયા અંગમાં રસાંકુરો હોય છે? તો નાના આંતરડામાં રસાંકુરો હોય છે, તો સાચો જવાબ આવશે બી, નાના આંતરડા. 139મો પ્રશ્ન છે, જે વનસ્પતિઓ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલા ખોરાક ઉપર નભે છે તેને શું કહેવાય? તો એને કહેવાય પરાવલંબી, ડી, પરાવલંબી. 140મો પ્રશ્ન છે, હવામાં પાણીની વરાળના માપનને શું કહે છે? તો સી, ભેજ. 141મો પ્રશ્ન છે, ઘઉં અને ચણા જેવા ધાન્યો માટે કઈ ભૂમિ યોગ્ય ગણાય? તો ચીકણી અને ગોરાળુ ભૂમિ. 142મો પ્રશ્ન છે, કયો લેન્સ અને અરીસો હંમેશા ચત્તુ, આભાસી અને વસ્તુના પરિણામ કરતાં નાનું પ્રતિબિંબ રચે છે? તો અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો. ઉષાના ઘરની શાળા સુધીનું અંતર 120 કિલોમીટર છે. તેને બસમાં ઘરથી શાળા સુધી પહોંચતા 2 કલાક લાગે છે. તો બસની ઝડપ શોધો. તો બસની ઝડપ શોધશું આપણે. જો આ દાખલો ગણવાનો છે, અંતર ભાગ્યા સમય, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આ સૂત્ર છે 120/2, એટલે આનો સાચો જવાબ આવશે 60 કિલોમીટર પ્રતિ કલાક. કયા સજીવમાં અંતઃફલન થતું નથી? તો માછલી. હું પાચન માર્ગનો સૌથી પહેલો ભાગ છું? તો જઠર. નીચેનામાંથી વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? તો પ્રજનન અંગ છે પુષ્પ. પદાર્થમાં રહેલો ખાટો સ્વાદ તેમાં રહેલા એસિડને કારણે હોય છે. નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો. હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એમાંથી બને છે સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી. કાગળની પટ્ટી પર ફૂંક મારતા પટ્ટી પરના દબાણમાં ઘટાડો થાય છે. ભાવિનની ઉંમર 25 વર્ષની છે, તો તેનો 1 મિનિટમાં નાડી દર આશરે કેટલો હશે? તેનો નાડી દર હશે 72 થી 80. નીચેના પૈકી કઈ જોડ સુસંગત નથી? તો સામાન્ય સુલભ સંસાધન અને ખનિજ તેલ આ એકબીજામાં સુસંગત નથી. 152મો પ્રશ્ન છે, ગુજરાતમાં ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત દ્વારા ઉર્જા મેળવતા સ્તરના નામમાંથી અયોગ્ય નામ જણાવો. તો એનો સાચો જવાબ આવશે ગરમ પાણીના ઝરા અને દાંતીવાળા. ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? તો કાનમ પ્રદેશ. 154મો પ્રશ્ન છે, નીચે આપેલ દિલ્હી સલ્તનતના શાસકોનો શાસનકાળ આપેલ છે. આ સુલતાનોના શાસનકાળની સાચી જોડી પસંદ કરો. તો આનો સાચો જવાબ આવશે સી. 155મો પ્રશ્ન છે, ભારતીય ઐતિહાસિક વારસામાંથી નીચે જણાવેલ કયા વારસાનો શિલ્પ સ્થાપત્ય વારસામાં સમાવેશ થતો નથી? તો જવાબ આવશે સી, પાટણના પટોળા. 156મો પ્રશ્ન છે, તમારા ગામમાં ભૂમિ પ્રદૂષણ ઘટાડવા તમારે શું ન કરવું જોઈએ? તો ચાલો, જંતુનાશક દવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરી કીટાણુનો નાશ કરો, આ ન કરવું જોઈએ. તો જવાબ આવશે ડી. 157મો પ્રશ્ન છે, ઈશિતા ભારતના ઠંડા રણના પ્રવાસે જવાની છે, તો તે કયા પ્રદેશના પ્રવાસે મુલાકાતે લેવાની હશે? તેનો સાચો જવાબ આવશે એ, લદ્દાખ. 158મો પ્રશ્ન છે, સલ્તનત શાસનકાળમાં 40 તુર્કી અમીરોના દળની રચના કયા નામે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ આવશે ચેહલગાન. ગુજરાતી કયા આદિકવિના પ્રભાતિયા જાણીતા છે? તો સાચો જવાબ છે નરસિંહ મહેતા. 160મો પ્રશ્ન છે, જ્યોતિએ સોલંકી વંશના શાસકોની યાદી તૈયાર કરી છે, તે યાદીઓમાંથી કઈ યાદી સાચી છે? તો સાચો જવાબ આવશે સી.
મુઘલ સામ્રાજ્ય સમયની રાજ્ય વ્યવસ્થા સંદર્ભે આપવામાં આવેલ જોડી પૈકી કઈ જોડ સાચી નથી? તો જવાબ આવશે બી, જાગીરનો વડો અધિકારી વાક્યાનવીસ. ત્યારબાદ 162મો પ્રશ્ન છે, કોણાર્કના સૂર્ય મંદિર સંદર્ભે આપેલ વિગતો પૈકી કઈ વિગત સાચી છે? ચલો, આના છે ને વિકલ્પમાં ભૂલ છે, એટલે આનો જવાબ આમાંથી આપી શકાશે નહીં. ત્યારબાદ 163મો પ્રશ્ન છે, લેખક અને તેમની રચના સંદર્ભે આપવામાં આવેલ જોડ પૈકી કઈ જોડ સાચી છે? તો સાચો જવાબ આવશે એ, તુલસીદાસ વિનય પત્રિકા. મહાસાગરના કવચને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તેનો સાચો જવાબ છે સીમા. આયનાવરણ અને બાહ્યાવરણ જેવા બે પેટા વિભાગોમાં વહેંચાયેલ આવરણ એટલે ઉષ્માવરણ. સાગ, સાલ, લીમડો, સીસમ વગેરે જેવી કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ પર સંશોધન કરવા માટે ભવ્યએ કયા પ્રકારના જંગલોની મુલાકાત લેવી પડશે? તો સાચો જવાબ આવશે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત સંદર્ભે કઈ બાબત સાચી નથી? તેનો સાચો જવાબ આવશે ડી, 1 અને 3 એ સાચી નથી. ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કરવાનું શ્રેય કયા ગવર્નર જનરલને જાય છે? તો સાચો જવાબ આવશે કોર્નવોલિસ. યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળી આવતા ક્રાયોલાઇટ ખનિજનો સમાવેશ કયા પ્રકારના સંશોધનમાં થાય છે? તો જવાબ આવશે એકલ સંસાધન. ભારતમાં આવેલ ખનિજ તેલના મુખ્ય ઉત્પાદક ક્ષેત્રોમાં કોનો સમાવેશ થાય છે? તો અસમમાં દિગ્બોય અને મુંબઈમાં બોમ્બે હાઈ. અંગ્રેજોના શાસનકાળમાં ભારતમાં કુલ્ટી, બુરહાનપુર અને ભદ્રાવતીમાં કયા ઉદ્યોગના કારખાના શરૂ કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે બી, લોખંડ પોલાદ ઉદ્યોગ. આંધ્રના ભોજ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ છે કૃષ્ણદેવરાય. કાળા પેગોડા તરીકે ઓળખાતું રથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો બી, ઓડિશા. અગ્નિકૃત ખડક, બેસાલ્ટ, જયકૃત ખડક, તો રેતાળ પથ્થર. નીચેનામાંથી કયું મોસમી પવનોનું ઉદાહરણ છે? નૈઋત્યના પવનો. આપેલો સંકેત શું દર્શાવે છે? નો યુ ટર્ન. વિશ્વ ગ્રાહક દિન ક્યારે ઉજવવામાં આવે છે? 15મી માર્ચ. સ્ટોરેજ બેટરી બનાવવા કયું ખનિજ ઉપયોગી છે? સીસુ. નીચેનામાંથી કયું દુર્લભ સંસાધન છે? ક્રાયોલાઇટ. ડચ તો મછલીપટ્ટનમ, ડેનિશ તો શ્રીરામપુર.